હેલો ગાઈસ, આજે આપણે આવી ગયા છીએ શ્રી ગણેશ ભજીયા હાઉસમાં. બરાબર છે. આજે તમને બતાવશું કે ગણેશ ભજીયા હાઉસમાં ભજીયા કેવા હોય છે, ત્યાંનો ટેસ્ટ, ત્યાંના જે વડીલ છે જે ભજીયાનું આ બધું બિઝનેસ કરે એમની સાથે વાતચીત કરીશું. આપણે અનુભવ લઈશું શું ભાવે ભજીયા આપે છે, કયા તેલમાં તળે છે અને સવારે કેટલા વાગ્યાથી સાંજે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખે છે, એ બધી માહિતી આપીએ આપણે તમને. જો આ છે ગણેશ ભજીયા હાઉસ. તો મિત્રો આપણે એમને મળીને આગળની વાત કરીએ. શું નામ આપણું? ખેમાભાઈ. ખેમાભાઈ, બરાબર. હા, દુકાનનું એડ્રેસ આપણે કઈ જગ્યાએ આવવાનું? આ ભજીયા કોઈ ખાવા આવવું હોય તો? જુવાલ રોડ. જુવાલ રોડ. જુવાલથી આમ બાવળાથી જુવાલ આવો. બાવળાથી જુવાલ, બરાબર. જુવાલની વાસણાની વચ્ચે. જુવાલથી વાસણાની વચ્ચે જેને ભજીયા ખાવું હોય ખેમાભાઈના ભજીયા ખાવા આવજો. બરાબર. કયા તેલમાં બનાવો આપણે? તમે આપણે મહારાણી વાપરીએ. મહારાણી તેલ, બરાબર. અને સવારે કેટલા વાગે દુકાન ખોલો તમારી? આપણી દુકાન ખુલ્લી જાય સવારે 9 વાગે. 9 થી સાંજે 7. 9 થી સાંજે 7 વાગ્યા સુધી આમની દુકાન ખુલ્લી હોય છે. બરાબર છે. અને કયા કયા ભજીયા બનાવો તમે? બટાકાના, મરચાના. મરચા અને ગોટા. બરાબર. સમોસા બનાવે છે. ખમણ. કેટલોક નફો રહે તમને આમ? નફામાં શું દાડી જોગું નીકળે. બરાબર. કેટલા વર્ષથી ધંધો કરો તમે? 20 વર્ષથી. 20 વર્ષથી, બરાબર. આમ તકલીફ શું પડે આપણે? તકલીફ તો ઘણી પડે ને, ધમાડો ખાવો પડે. હા, બરાબર. સરકારી સહાય કાંઈ મળે તમને આમ? સરકારી સહાય કંઈ મળી નથી. બરાબર. તો મળવી જોઈએ. કશું મળ્યું નથી. બરાબર. આટલા વર્ષથી આપણે સરકારી સહાય કોઈ ભાઈ જોઈએ ધોકો હે ને, ધોકા હોય તો ખંચે નાખો. એટલે ભાઈ જો આપણે બતાવીએ ગ્રાહકને કે ભજીયાનો ટેસ્ટ કેવો રહે. હાલ કાકા, આપણે ભજીયા ખાધા ને તમે? હા. કેવા લાગ્યા ભજીયા? મીઠા લાગ્યા. બરાબર. હા, સુલાના. હા, આવજો બધા ભજીયા ખાવા અહીંયા. પાલટી ભજીયા કેવા લાગ્યા તમને? ભજીયા એક નંબર બાકી હો. એવું? એમ ભાઈને વાત ના થાય. આવું જોઈએ ને ભજીયા ખાવા? જોરદાર આવ્યો. બસ, બધાય આવજો અહીં ભજીયા ખાવા. કાયમિક માટે છે. બરાબર. લાવ.